નમસ્કાર મિત્રો. માર્ક નામનો એક છોકરો પરદેશની એક નિશાળમાં ભણતો હતો. એક દિવસ શાળામાંથી છૂટ્યા પછી એ પોતાના ભાઈબંધોની જોડે ઘરે ન ગયો. એકાદ ચોપડી બદલવાની હોવાથી થોડીવાર લાઇબ્રેરીમાં રોકાયો. છેક સાંજ પડી ત્યારે એ ઘરે જવા માટે નીકળ્યો. રસ્તામાં એણે જોયું કે સ્કૂલથી થોડે દૂર એના જેવડો જ એક છોકરો ઘણા બધા પુસ્તકો, બેઝબોલનું બેટ, બેઝબોલના મોજા અને અન્ય થોડો સામાન લઈને એની આગળ જઈ રહ્યો હતો. એના હાથમાં એ બરાબર રીતે સાચવીને ઉપાડી શકે એનાથી વધારે વસ્તુઓ હતી. એ સ્પષ્ટ દેખાઈ આવતું હતું. અચાનક એ છોકરાનો પગ લથડ્યો અને એના હાથમાંની બધી વસ્તુઓ જમીન પર પડીને વેર વિખેર થઈ ગઈ. એ પોતે પણ નીચે પડી ગયો. એ જોઈને માર્ક દોડ્યો. એણે પેલા છોકરાને ટેકો આપી અને બેઠો કર્યો. એની વસ્તુઓ એકઠી કરી અને ગોઠવી આપી. પછી અડધી વસ્તુઓ પોતે લઈ અને બોલ્યો, "ચિંતા ન કરીશ દોસ્ત, તારો આટલો સામાન હું ઉપાડી લઉં છું. ચાલ હવે એ બતાવ આપણે કઈ તરફ જવાનું છે. અને હા, બાય ધી વે, મારું નામ માર્ક છે." પેલા છોકરાના રડમસ ચહેરા પર હાસ્ય ફૂટી નીકળ્યું. પોતાના ભાગનો સામાન ઊંચકતા એ બોલ્યો, "મારું નામ જ્હોન છે. આ રસ્તા પર અહીં નજીકમાં જ મારું ઘર છે. માર્ક, તારો ઘણો આભાર દોસ્ત, પણ તું મારી સાથે આવીશ અને તારે મોડું થશે તો તારા ઘરે કોઈ ચિંતા નહીં કરે?" "ના, હું મારા ઘરે સવારે કહીને જ નીકળ્યો છું કે મારે મોડું થશે, એટલે ચાલ આપણે પહેલાં તારો સામાન પહોંચાડીએ," માર્કે જવાબ આપ્યો. બંને જણા વાતો કરતાં કરતાં જ્હોનના ઘરે પહોંચ્યા. જ્હોનની માતાએ નાસ્તો અને ચા તૈયાર કર્યા. એટલી વારમાં બંને છોકરાઓએ ચેસનો એક દાવ પણ ખેલી નાખ્યો. માર્કનો સ્વભાવ એટલો રમૂજી અને મળતાવડો હતો કે થોડી વારમાં જ એ જ્હોનની માતા સાથે પણ સરસ રીતે વાતો કરવા માંડ્યો. એ બંને જણને માર્ક સાથે વાતો કરવાની મજા પડી ગઈ. માર્કે ઘણા બધા જોક્સ કહીને બધાને ખૂબ હસાવ્યા પણ ખરા. એ દિવસ પછી તો માર્ક અને જ્હોન બંને પાકા ભાઈબંધ બની ગયા. બંને એક જ બેન્ચ પર બેસતા અને લગભગ દરેક કાર્યક્રમ, સ્પર્ધા કે રમતમાં જોડે જ રહેતા હતા. એમ કરતાં શાળાના દિવસો પૂરા થયા. એક દિવસ બંનેને છૂટા પડવાનો સમય પણ આવી ગયો. છૂટા પડવાની આગલી સાંજે જ્હોને માર્કને ફોન કરીને પૂછ્યું કે, "માર્ક, હું તને મળવા માંગુ છું. શું અત્યારે હું તારા ઘરે આવી શકું ખરો?" માર્કે હા પાડી. જ્હોન માર્કના ઘરે આવ્યો. બંને જણ માર્કના રૂમમાં બેઠા. થોડીક વાર આડી અવળી વાતો થઈ. એ પછી જ્હોન બોલ્યો, "માર્ક, તને આપણી પ્રથમ મુલાકાત યાદ છે? તે મને ચોપડા, બેટ વગેરે મારા ઘરે પહોંચાડવામાં મદદ કરેલી. યાદ આવ્યું?" "હા, તું ઘણો સામાન લઈ જઈ રહ્યો હતો એ મને બરાબર યાદ છે," માર્ક બોલ્યો. "પણ એ બધું હું શું કામ લઈ જઈ રહ્યો હતો એ તે મને નહોતું પૂછ્યું, ખરું ને?" "હકીકતે એ બધું હું મારું શાળાનું લોકર ખાલી કરીને ઘરે લઈ જઈ રહ્યો હતો, જેથી મારા ગયા પછી બીજા કોઈને એ ખાલી કરવાની ઝંઝટ ન રહે." "તારા ગયા પછી એટલે?" માર્કે નવાઈ સાથે પૂછ્યું. "દોસ્ત," જ્હોન ગંભીર બની ગયો, "વાત એમ છે કે એ દિવસે હું આપઘાત કરવાનો હતો. મારી માતાની ઊંઘની ગોળીઓની આખી ડબ્બી એ દિવસે મારા ખિસ્સામાં હતી. હું જિંદગીથી સાવ હતાશ અને નિરાશ થઈ ગયો હતો. મારા પિતાજીના અવસાન પછી અમે આ શહેરમાં આવ્યા હતા. મારે કોઈ મિત્ર કે સગા વહાલા કે ભાઈ કે બહેન નહોતા. અરે, દિવસોના દિવસો સુધી મારી સાથે મારી માતા સિવાય
વાત કરવાવાળું પણ બીજું કોઈ નહોતું. અમારી આર્થિક સ્થિતિ પણ ખૂબ નબળી હતી. મારી માતાને મારા અભ્યાસની તેમજ ઘરની એમ બેવડી જવાબદારી પૂરી કરવા માટે રાત દિવસ કામ કરવું પડતું. એ બધી તકલીફોથી કંટાળી અને મેં જિંદગીનો અંત લાવવાનું નક્કી કરી નાખ્યું હતું. પરંતુ માર્ક એ દિવસે તે મને ટેકો કરેલો એ હકીકતે થોડોક સામાન ઊંચકવા માટેનો નહીં, પરંતુ મારી બાકીની જિંદગી હું ઉપાડી શકું એ માટેનો ટેકો બની ગયો હતો. એ નાનકડા ટેકાએ જ મારી જિંદગી બચાવી છે દોસ્ત. તારો આભાર. કઈ રીતે? જ્હોન આગળ ન બોલી શક્યો. એની આંખમાંથી અવિરત આંસુ વહેતા હતા. તો સામે માર્કની આંખો પણ ક્યાં કોરી હતી. એ જ્હોનનો હાથ પકડીને ચૂપચાપ બેઠો હતો. ધન્યવાદ.